નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આજે વાત કરીશું મિડલ ઇસ્ટમાં જે 40 દિવસનું યુદ્ધ ચાલ્યું, ત્યારબાદ સીઝ ફાયરનું એલાન થયું. જો કે થોડી જ મિનિટમાં એ સીઝ ફાયર તૂટી તો ગયું, પરંતુ પ્રયત્નો થઈ રહ્યા છે કે જે થોડી ઘણી તિરાડ પડી છે એને ભૂંસી દેવામાં આવે, એને જોડી દેવામાં આવે અને સીઝ ફાયર સતત ચાલતું રહે ને પછી શાંતિ થઈ જાય. પણ આ બધામાં જેડી વેન્સ હોય કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, એમણે જે રાયતું ફેલાવ્યું છે એના કારણે સ્થિતિ ઓર તંગ બની ગઈ છે. જે મેસેજ ઈરાને આપ્યો હતો, પાકિસ્તાને કોઈ અલગ જ મેસેજ અમેરિકાને આપ્યો, એના કારણે લેબેનોન અત્યારે એમાં સૂડી વચ્ચે સોપારી બની રહ્યું છે. કારણ કે વાત થઈ હતી પાકિસ્તાન અને ઈરાન વચ્ચે, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે. ઈરાન એ જ શરતે મંજૂર થયું હતું કે ભાઈ લેબેનોન પર હુતી, હમાસ, હિઝબુલ્લા કોઈના પર એટેક નહીં થાય તો જ અમે સીઝ ફાયર માટે મંજૂરી આપીએ છીએ. પાકિસ્તાને કહ્યું ઓકે, વાંધો નહીં, આપણે બધાને ઇન્ક્લુડ કરી દઈશું. પછી પાકિસ્તાને મેસેજ અમેરિકાને એમ આપ્યો કે આપણે ફક્ત ઈરાન સાથે જ સીઝ ફાયર કરવાનો છે, ભલે તમે હુમલા કરતા રહો. અને પછી જાહેરાત થઈ ગઈ ને એની વચ્ચે જ પછી જેવી સીઝ ફાયરની જાહેરાત થાય છે, તુરંત જ ઇઝરાયલ એમ કહે છે કે ભાઈ લેબેનોન તો આમાં ક્યાંય વાતચીત થઈ નહીં, એટલે અમે એમના પર એટેક કરતા રહીશું. 24 કલાક પહેલા આપણે આંકડા જોયા હતા કે ત્યાં 300 કરતાં વધારે લોકોના મોત થઈ ગયા છે. એટલા માટે જ હવે જે એક કથિત સીઝ ફાયર હતું એને લઈ ઇસ્લામાબાદમાં, પાકિસ્તાનમાં એક હાઈ લેવલ મીટિંગ થવા જઈ રહી છે. એ 2 દિવસ મીટિંગ એને લઈ આખરે ત્યાંથી શું, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ એ પણ ઇસ્લામાબાદ પહોંચી રહ્યા છે. પણ આ બધા આખા અલગ અલગ પરિબળ વચ્ચે હવે પરિસ્થિતિ એ છે કે પહેલીવાર ઘણા સમય બાદ એવું બન્યું છે કે ઇઝરાયલ અને પાકિસ્તાન એ બંને આમને સામને આવ્યા છે. જ્યાં મોટો ટર્ન આવ્યો છે, ઇઝરાયલ અને પાકિસ્તાન કેવી રીતે સામસામે આવ્યા એની પાછળનું કારણ છે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ. એમણે કેવો ભાંગડો વાટ્યો છે અને એમણે કેવી રીતે સીધી રીતે ઇઝરાયલને ઉશ્કેર્યું છે. અને આમ તો ઇઝરાયલ હંમેશાથી કહેતું આવ્યું છે કે જ્યારે અમને મોકો મળશે અમે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ એ તમામ સિસ્ટમ તબાહ કરી નાખીશું. શું હવે એ પગલા તરફ ઇઝરાયલ આગળ વધશે કે કેમ? કેવી રીતે આ બંને આમને સામને આવ્યા અને એમાં પણ પાકિસ્તાનને કેવી લપડાક પડી છે? જે શાંતિ કરારની વાત થઈ રહી છે, પાકિસ્તાનમાં જે હાઈ લેવલ મીટિંગ મળશે જેમાં અમેરિકાના પ્રતિનિધિ, ઈરાનના પ્રતિનિધિ મળશે, ત્યાં શું થઈ રહ્યું છે? સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ કેવા અત્યારે પાગલ થઈ ચૂક્યા છે, કેવી અનાપશના વાતો કરી રહ્યા છે, એ વિશે વાત કરીશું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એનું ફ્યુચર શું છે? નેતન્યાહુ સામે એક કાર્યવાહી માટેની તૈયારી થઈ રહી છે, એ શું છે? શું નેતન્યાહુને જેલમાં જવું પડશે? એ તમામ વિશે વાત કરીશું. શરૂઆત કરીએ એનાલિસિસની. પણ હવે પાકિસ્તાને જે ભોપાળું વાળ્યું છે એની દુનિયાભરમાં કેવી અસર છે તમે જુઓ. આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ, જે કથિત સીઝ ફાયરની વાત હતી, એ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હતા. લગભગ $90 સુધી પહોંચી ગયો હતો ભાવ. જો કે ગઈકાલે આપણે જોયું 95 હતો, આજે ફરી એકવાર 97 સુધી પહોંચી ગયો છે. આ એ લોકોની જ એમની મૂર્ખામીના કારણે કે જે યોગ્ય મેસેજ પહોંચાડવામાં ન આવ્યો અને હવે ફરી એકવાર યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ન માત્ર આ વસ્તુ, પરંતુ સાથે સાથે પાકિસ્તાન તરફથી જે ઇઝરાયલને લઈ વાત કરવામાં આવી છે એને લઈ ઇઝરાયલ જોરદાર ગુસ્સે ભરાયું છે અને શું લોચો માર્યો છે. આ છે ખ્વાજા આસિફ, પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર. એમના તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. જો કે હવે જે ચારે બાજુથી અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પે પણ એમને કહ્યું છે કે ભાઈ ડિલીટ કર, એટલા માટે એમણે ટ્વીટ તો ડિલીટ કર્યું. પણ ઇન્ટરનેટની આ દુનિયા છે. શું કહેવામાં આવ્યું હતું ખ્વાજા આસિફ તરફથી? ઇઝરાયલ ઇઝ અ એવિલ એન્ડ અ કર્સ ફોર હ્યુમેનિટી. એટલે કે ઇઝરાયલ એક રાક્ષસ છે અને માનવતા માટે એ શર્મિંદગી છે. While peace talks are underway in Islamabad, ઇસ્લામાબાદમાં જ્યારે શાંતિની વાતો થઈ રહી છે, જેનોસાઇડ ઇઝ બીંગ કમિટેડ ઇન લેબેનોન, એટલે કે અહીંયા નરસંહાર થઈ રહ્યું છે લેબેનોનમાં. ઇનોસન્ટ સિટીઝન્સ આર બીંગ કિલ્ડ બાય ઇઝરાયલ, ફર્સ્ટ ગાઝા, then Iran, now Lebanon continues unbattered. I hope and pray people who created this cancerous state and Palestine land to get rid of European Jews burn in hell. ખ્વાજા આસિફ એમ કહી રહ્યા છે કે આ ઇઝરાયલ કેન્સરગ્રસ્ત કન્ટ્રી છે
અને સાથે સાથે આ કેન્સરગ્રસ્ત કન્ટ્રી બનાવનાર લોકો નર્કમાં બળી જવા જોઈએ એવી વાત પાકિસ્તાનના રક્ષામંત્રીએ કરી. અને જ્યારે આ રીતના સ્ટેટમેન્ટ, આવા બોલ્ડ સ્ટેટમેન્ટ આપવામાં આવે, ઇઝરાયલ કેમ ચૂપ રહે? અને ખ્વાજા આસિફ એને માટે હવે એવું કહેવામાં આવે છે કે આ જ હમઝા અલી છે ભારતના, કારણ કે અગાઉ પણ આવું કહી ચૂક્યા છે બીબીસી સાથેના ઇન્ટરવ્યુમાં કે ભાઈ અમે તો 40-50 વર્ષ સુધી અમેરિકા માટે, યુકે માટે ડર્ટી વર્ક કર્યું છે, અમે કેમ અમારી મિસાઇલના નામ ગઝનીને રાખીએ છીએ? અને હવે તમે જુઓ કે સીધી રીતે ઇઝરાયલને ઉશ્કેર્યું. ઇઝરાયલ શું જવાબ આપી રહ્યું છે? પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇઝરાયલે તુરંત જ એમનું ઓફિશિયલ એકાઉન્ટ એમણે ટ્વીટ કર્યું. Pakistan Defense Minister's call for Israel annihilation is outrageous. This is not a statement that can be tolerated. આ ખૂબ જ મહત્વની બાબત કે આવી બાબતો અમે સહન નહીં કરીએ ફ્રોમ એની ગવર્મેન્ટ, especially not from one that claims to be a neutral arbiter for peace. એટલે કે જે વ્યક્તિ, જે દેશ એવો દાવો કરતા હોય કે અમે ન્યુટ્રલ છીએ અને એ આવી વાત કરે એને અમે ક્યારે પણ ટોલરેટ નહીં કરીએ, એવી વાત નેતન્યાહુની ઓફિસ તરફથી કરવામાં આવી. એટલું જ નહીં, આ છે ઇઝરાયલના વિદેશ મંત્રી. ઇઝરાયલના વિદેશ મંત્રીએ તો જોરદાર વાત કરી, જેના કારણે પાકિસ્તાનની અત્યારે ચારે બાજુ મજાક ઉડી રહી છે અને લોકો થૂ કરી રહ્યા છે. શું કહેવામાં આવ્યું ઇઝરાયલના વિદેશ મંત્રી તરફથી? Pakistan is known primarily for one fact: it gave safe haven to Osama bin Laden, the architect of mass murderer on global scale. એટલે કે ઇઝરાયલ કહી રહ્યું છે કે આ એ જ પાકિસ્તાન છે કે જેણે ઓસામા બિન લાદેનને એક સુરક્ષિત જગ્યા આપી હતી અને એણે બચાવી રાખ્યો હતો, કે જેણે દુનિયાભરમાં આતંકવાદ ફેલાવ્યો છે. અને સાથે સાથે ફ્રોમ સપ્ટેમ્બર 11 ટુ યર્સ ઓફ ટેરર ધેટ ક્લેમ થાઉઝન્ડ ઓફ ઇનોસન્ટ લાઇવ્સ. એટલે કે હજારો નિર્દોષ લોકોના જીવ આ ઓસામા બિન લાદેન લેતો રહ્યો, એને પનાહ આપી હતી પાકિસ્તાને. Israel will not take a moral lecture from a country that gave safe haven to the founder of Al-Qaeda. એટલે કે જેણે અલ કાયદાને એને સ્થાપના કરી છે અને એને જે પનાહ આપે છે પાકિસ્તાન, એનાથી અમારે કોઈ એવા નૈતિકતાના મોરલ પાઠ અમારે શીખવાની જરૂરિયાત નથી. અને આ રીતની ફટકાર બાદ ખ્વાજા આસિફ, કે જેમણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે, પણ તમે જુઓ કે જ્યારે બે દેશ વચ્ચે આવી તંગ પરિસ્થિતિ થતી હોય છે, આ રીતના સ્ટેટમેન્ટ બાદ જ થતી હોય છે. આ કદાચ પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે અત્યારે તો પાકિસ્તાન અને અમેરિકા એ બંને સાથે છે, પણ જે તે સમયે જ્યારે એવી પરિસ્થિતિ સર્જાશે કે જે દિવસે અમેરિકા પાકિસ્તાનનો સાથ છોડશે, ઇઝરાયલ મોકો નહીં છોડે પાકિસ્તાનને મારવાનો, એ વાત અત્યારે એના બીજ અત્યારે રોપાઈ ગયા છે, એ વાત નક્કી છે. તો પાકિસ્તાને જે ભૂલ કરી છે એને લઈ હવે ઇઝરાયલ ગમે ત્યારે એટેક તો કરી શકે છે. એની સાથે સાથે હવે વાત કરીએ પીસ ટોકની. ઇસ્લામાબાદમાં જે અત્યારે બેઠક થવા જઈ રહી છે, તમે જુઓ કે અમેરિકા તરફથી કોણ કોણ છે: જેડી વેન્સ, કુશનર અને વિટકોફ. ઇરાનિયન ડેલિગેશનની વાત કરીએ તો એના પાર્લામેન્ટ સ્પીકર, સાથે સાથે આ તમામ લોકો. તમે જો અમેરિકા તરફથી તેમના ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ, એ ઇસ્લામાબાદમાં પહોંચશે અને ત્યાં કથિત સીઝ ફાયર વિશે વાતચીત કરવાની છે. હવે એમાં કઈ કઈ શરતો હશે એના પર નજર છે. બીજો ચહેરો છે સ્ટીવ વિટકોફ, કે જે સ્પેશિયલ એન્વોય છે મિડલ ઇસ્ટના, જેની નિયુક્તિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. અને આ છે જારેદ કુશનર, કે જે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે. એમને પણ, એમ તો એમની પાસે કોઈ પદ નથી, પણ કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે એટલે એમને અહીંયા સ્પેશિયલ એન્વોય ફોર પીસમાં અહીંયા ગોઠવવામાં આવ્યા. ઈરાન તરફથી કોણ છે? તો એમના પાર્લામેન્ટના સ્પીકર ગાલિબાફ અને સાથે સાથે એમના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી. આટલા લોકો અહીંયા પહોંચવાના છે. પણ આમાં પેચ એ પણ છે કે ઈરાનની એક શરત છે કે જ્યાં સુધી લેબેનોન વિશે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, એની પર એટેક બંધ નહીં થાય, અમે આ પીસ ટોકમાં નથી પહોંચવાના. ઘણા બધા મીડિયા હાઉસ એ ચલાવી રહ્યા છે કે ઈરાનનું પ્રતિનિધિ મંડળ અહીંયા પહોંચી ગયું છે. પાકિસ્તાનના જે એરફોર્સના વિમાન છે એ એને એસ્કોર્ટ કરી રહ્યા છે આ તમામને, પણ હજુ એનું કન્ફર્મેશન નથી આવ્યું. જોવાનું રહેશે ઈરાન તેમાં પહોંચે છે કે કેમ. જો કે પહોંચશે એની પૂરેપૂરી શક્યતા છે. અને હવે તમે આ વિઝ્યુઅલ જો, એ એના તરફથી રિલીઝ કરવામાં આવ્યા છે. આ વિડીયો છે પાકિસ્તાનના રેડ ઝોન છે જે તમામ ઇસ્લામાબાદ તરફ જાય છે, ત્યાં જોરદાર બંદોબસ્ત છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ પાકિસ્તાનના વિઝ્યુઅલ છે, એ એના તરફથી રિલીઝ કરવામાં આવ્યા. તમે જુઓ કેવી સુરક્ષા વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. અને એની પાછળનું એકમાત્ર કારણ એ છે કે આ મોટા મોટા જે નેતાઓ અહીંયા આવી રહ્યા છે, એની વચ્ચે જો કોઈ આતંકવાદી હુમલો થયો, કોઈ પર હુમલો થઈ ગયો, એટેક થઈ ગયો, તો પાકિસ્તાનની ખિલ્લી ઉડવાની છે. એટલા માટે જ અત્યારે તમે જુઓ કે પાકિસ્તાનમાં 2 દિવસીય રજા પણ જાહેર થઈ ગઈ છે.
પાકિસ્તાનમાં તમામ શાળા કોલેજોમાં રજા, તમે પિકનિક મનાવો કારણ કે આપણે શાંતિ વાર્તા કરવાની છે. ઇસ્લામાબાદ ડિક્લેરેડ 2-day પબ્લિક હોલિડે અહેડ એક્સપેક્ટેડ યુએસ ઈરાન ટોક્સ, એટલે કે 2 દિવસીય પબ્લિક હોલિડેની તમે વિચાર્યું છે કે કોઈ એવો દેશ કે જેની સુરક્ષા વ્યવસ્થા કેવી છે, એણે જ્યારે તેના દેશમાં મોટા મોટા નેતા આવતા હોય ત્યારે 2 દિવસીય રજા એમણે જાહેર કરવી પડે છે. આવી સ્થિતિ પાકિસ્તાનની છે. ભારત જેવું દેશ હોય તો તમે જુઓ કે આરામથી જ્યારે આપણે G20 સમિટ પણ યોજી હતી, દુનિયાભરના લીડર્સ અહીંયા આવ્યા હતા, સુરક્ષિત એક માહોલ હતો, પણ પાકિસ્તાને રજા જાહેર કરવી પડે છે કારણ કે એમને એ આતંકવાદી હુમલાનો ભય છે. એટલા માટે સિક્યોરિટી એટલી ગહન કરવામાં આવી છે. Strict security measures to decrease human activity in the city. Police set up checkpoint across the city on Thursday, especially around the red zone where vehicles were being checked. Many schools and shops were closed with only limited activity seen in some areas. હવે તમે જો પાકિસ્તાન શાંતિની વાતો કરે છે પણ એના પોતાના દેશમાં શાંતિ નથી, એટલા માટે જ એણે 2 દિવસે રજાની જાહેરાત કરવી પડે છે. સાથે સાથે હવે ઈરાન કે જે ડિપ્લોમેટિક લેવલે કેવી રીતે ઇઝરાયલને ઘેરી રહ્યું છે, એ ઈરાન તરફથી મુદ્દો મૂકવામાં આવ્યો છે. આ છે એમના વિદેશ મંત્રી ઈરાનના સૈયદ અબ્બાસ અરાકચી. એમણે કહ્યું કે નેતન્યાહુ's criminal trial resume on Sunday. A reason-wide ceasefire including Lebanon would hasten his jailing. એટલે કે સીધી રીતે ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઈરાનના વિદેશ મંત્રી કે નેતન્યાહુ સામે એક ક્રિમિનલ ટ્રાયલની શરૂઆત આ રવિવારથી થવા જઈ રહી છે, અને જો આખા રિજનમાં સીઝ ફાયર થઈ જાય તો એ ગતિવિધિ ઓર ગતિથી આગળ વધશે. એટલા માટે જ નેતન્યાહુ નથી ઈચ્છતા કે સીઝ ફાયર થાય, અને અમેરિકાને પણ જોડે એમણે કહી દીધું, ઇફ ધ યુએસ wishes to crater its economy by letting Netanyahu kill diplomacy, that would ultimately be its choice. We think that would be dumb but are prepared for it. અમેરિકાને એમણે એ પણ સલાહ આપી કે જો તમે તમારી પોતાની ઇકોનોમી અર્થવ્યવસ્થાને તોડવા માંગો છો, નેતન્યાહુ કે જે આ ડિપ્લોમસીને મારવા માંગે છે, તો તમારી પાસે ઓપ્શન છે, કાં તો તમે નેતન્યાહુ જેમ કરે છે કરવા દો, તમારી અર્થવ્યવસ્થા પડી જશે, કાં તો પછી આપણે સીઝ ફાયર પર વાત કરી લઈએ. અમે બંને ઓપ્શન માટે તૈયાર છીએ. એ વાત પણ ઈરાને સીધી રીતે ફોર્મલી કહેવામાં આવી. તમે જો સીઝ ફાયરની વાત વચ્ચે પણ આટલા બેબાક કડક નિવેદન ઈરાન આપી રહ્યું છે, બતાવે છે કે આ વોરમાં ઈરાનનો હાથ ઉપર છે. ઈરાન કેટલું કંટ્રોલ આ યુદ્ધમાં કરી ચૂકી છે, એની પાછળનું કારણ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અને તમે જો એટલા માટે જ આ સ્ટેટમેન્ટ નેતન્યાહુ તરફથી ગઈકાલે આપવામાં આવ્યું. નેતન્યાહુ શું કહી રહ્યા છે? Dear residents of North, I am proud of you. You continue to stand firm. જોકે I wish to inform you, there is no ceasefire in Lebanon. We are continuing to strike Hezbollah with full force and we will not stop until we restore your security. નેતન્યાહુએ ફરી એકવાર કહ્યું કે ભાઈ લેબેનોનમાં એક પણ પ્રકારનું સીઝ ફાયર નથી, ને આ લેબેનોનને લઈને જ અત્યારે વાત અટકી છે. ઈરાન કહી રહ્યું છે કે લેબેનોનમાં સીઝ ફાયર થાય ત્યાં કોઈ પણ પ્રકારનો એટેક નહીં થાય. નેતન્યાહુ કહી રહ્યા છે ભાઈ એટેક તો થશે જ, એટલે એટેક જો થશે તો પછી ઓર એટલે કે ડી એસ્કેલેશનની જગ્યાએ એસ્કેલેશન થાય એની પૂરેપૂરી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. અને હવે તમે જુઓ, આ છે અયાતોલા મોજતુબા ખામેની, એમનું આ ઓફિશિયલ એકાઉન્ટ, જેમના તરફથી શું વાત કરવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ અયાતોલા મોજતુબા ખામેની કહી રહ્યા છે, we will definitely take the management of the Strait of Hormuz to a new phase. એટલે કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મેનેજમેન્ટને એક અલગ જ તબક્કામાં અમે લઈ જવાના છીએ, એવી વાત ખામેની તરફથી કરવામાં આવી છે. એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ તો કંટ્રોલમાં રહેશે, અને જે ટેબલ ટોક થવાની છે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં, ત્યાં પણ અમે અત્યારે કંટ્રોલ રાખીશું, એ વાત એમણે, એટલે આ મુદ્દો પણ હોર્મુઝવાળો રહેશે એ સ્પષ્ટ કરી નાખ્યું છે આ ટેબલ ટોક વિશે. હવે વાત કરીશું આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અત્યારે એમની ઉંમર થઈ, હમણાં ગુરુવારે એમનો જન્મદિવસ પણ છે, અને લોકો એ પણ કહી રહ્યા છે કે એમનો જન્મદિવસ છે એટલા માટે જ એમણે જન્મદિવસની ઉજવણી માટે આટલા સમયગાળા દરમિયાન સીઝ ફાયર કરાવી લીધું. મસ્ત જન્મદિવસની ઉજવણી કરશે, પછી કોઈ નવું ગતકડું કરશે તેવી વાત છે. પણ એની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શું કહેવામાં આવ્યું છે? There are reports that Iran is charging fees to tankers going through the Hormuz Strait. They better not to be, and if they are, they better to stop now.
ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ મને જાણકારી મળી છે કે ઈરાન જેટલા પણ ટેન્કર ત્યાંથી પસાર થાય છે એને પાસેથી પૈસા લે છે. હવે અહીંયા ઈરાન પાસે એક ઓપ્શન છે કે સારું રહેશે ઈરાન માટે કે પૈસા લેવાનું બંધ કરી દે અને અથવા તો એને બંધ કરી દે, નહીં તો પછી એના માટે સારું નહીં થાય. એવી ધમકી, વધુ એક ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવી છે. આ જ ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હતા કે ભાઈ સ્ટેટ ઓફ હોર્મુઝને હું અને અયાતોલા બંને સાથે મળીને ચલાવીશું. જોઈન્ટ વેન્ચરની પણ વાત કરી હતી, પણ ઈરાન જેમ મજક નથી આપતું એના માટે હવે કહી રહ્યા છે કે ભાઈ આ તમે પૈસા લેવાનું અહીંયાથી બંધ કરી દો. પણ જે રીતે મોસ્તુબા ખામીની મેસેજ આપ્યો કે ભાઈ આ મેનેજમેન્ટ તો અમારું રહેશે ને ઉપરથી એને એક અલગ જ ફેઝ અમે આપી દઈશું. સાથે સાથે આગળ ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે, આ પણ વધુ એક ધમકી આપવામાં આવી. Iran is doing a very poor job, dishonorable some would say, of allowing oil to go through the Strait of Hormuz. That is not the agreement we have. President Donald Trump એટલે કે ઈરાન ખૂબ જ ખરાબ કામ કરી રહ્યું છે અને અહીંયા સારું કામ નથી કરવામાં આવતું. સાથે સાથે અહીંયા જે આવાગમન થઈ રહી છે એમાં જે વિક્ષેપ પાડી રહ્યું છે એ મને બિલકુલ પણ મંજૂર નથી, તેવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાની તમામ મીડિયા હાઉસ છે એમને રોજે રોજ ગાળો પણ આપી રહ્યા છે ને ગઈકાલ તો એક આખો એમણે ફકરો લખી નાખ્યો. અમેરિકાના જે તમામ મોટા પત્રકારો, એન્કર્સ, એના નામ લખીને નામજોગ કહ્યું કે આ તમામ ફેક ન્યૂઝ ચલાવી રહ્યા છે, મારી છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ લોકોની એકાઉન્ટેબિલિટી અહીંયા નક્કી થવી જોઈએ. સાથે સાથે વધુ એક એમણે ટ્વીટ કોના માટે કર્યું છે, અહીંયાનું વોલ સ્ટ્રીટ જર્નલ છે એના માટે કહ્યું, one of the worst and most inaccurate editorial boards in the world state that I declared premature victory in Iran. એટલે કે ત્યાંની જે વોલ સ્ટ્રીટ જર્નલ છે એણે એવી જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રીમેચ્યોર વિક્ટરી ઈરાનમાં જાહેર કરી છે. એનેથી ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા હતા. જો કે એમણે કહ્યું કે because of me Iran will never have a nuclear weapon and very quickly you will see oil start flowing with or without the help of Iran and to me it's make no difference either way. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ હું જ છું એ વ્યક્તિ જેના કારણે હવે ઈરાન ન્યુક્લિયર વેપન નહીં રાખી શકે અને મારા જ કારણે હવે અહીંયાથી આરામથી ઓઇલનો જથ્થો પસાર થઈ શકશે. ઈરાનની મદદ હોય કે ના હોય પણ અહીંયાથી ટેન્કર તો નીકળશે, એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે. હવે આગળ વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ કે જે એવા વ્યક્તિ છે કે જે ઘરની વાત ઘરમાં ક્યારે રાખતા જ નથી, ચાર રસ્તે ઉભા રહીને તમામ બધી જાણકારી સોશિયલ મીડિયા ટ્રુથ પર આપી દે છે. અને કેવી વાત કરી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી, ઘણા એવા બધા બોસ હોય છે કે જે પોતાના જ કર્મચારીઓને ભાંડતા હોય છે, એવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. નોન ઓફ ધીસ પીપલ ઇન્ક્લુડિંગ અવર ઓન, એટલે કે આ નાટો ને અમારા કર્મચારી પણ બધા બોગસ છે. વેરી ડિસઅપોઇન્ટિંગ, નાટો અન્ડરસ્ટુડ એનીથિંગ અનલેસ દે હેવ પ્રેશર પ્લેસ અપોન ધેમ. એટલે કે એમણે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નાટો અને અમારા પોતાના લોકો પણ ઘણા એવા લોકો છે જ્યાં સુધી એમના પર પ્રેશર ના લાવો બરાબર કામ કરતા જ નથી. આવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠા બેઠા સોશિયલ મીડિયા પર લખી નાખી. હવે વાત કરીએ ઈરાનના આ વિઝ્યુઅલ સામે આવ્યા છે કે જ્યાં ઇમેજ કેપ્ચર ધ મેસિવ ટર્નઆઉટ ઓફ મોન્ટ્રોસ એટ ધ સોલેમન સેરેમની હેલ્ડ ઇન ઇસ્ફહાન્સ નાગેશ-એ-જહાન સ્ક્વેર ટુ માર્ક ધ 14th day of mourning for the late leader of the Islamic Revolution Ayatollah સૈયદ અલી ખમેની. તમે જુઓ અલી ખમેનીના એમના જ્યારે 40મા દિવસે એમની શહાદતને લઈ જે પબ્લિક ઉમટી પડી છે, તમે ફોટોગ્રાફ્સ જો, હજારોની લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અયાતુલ્લા ખમેની 40મા દિવસે જ્યારે સીઝ ફાયર થયું ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ત્યાંની આ તસવીરો ઇરાનિયન પ્રેસ મીડિયા તરફથી રિલીઝ કરવામાં આવી. તમે જુઓ કે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને અહીંયા અયાતુલ્લા ખમેની માટે એ લોકો એમના હાથમાં પોસ્ટર્સ, બેનર્સ લઈને આવ્યા છે અને એમને અંતિમ વિદાય માટેની પ્રક્રિયામાં લોકો અહીંયા જોડાયા હતા. તેના આ તમામ ફોટોગ્રાફ્સ સાથે સાથે આ બીજા વધુ કેટલાક ફોટોગ્રાફ્સ. ઇરાનિયન્સ રેલી નેશનલ વાઇડ ટુ હોનર લેટ લીડર અલી ખમેની. અલી ખમેનીને ઓનર માટે આ એક રેલી યોજવામાં આવી હતી જ્યાં તમે જો મહિલાઓ, બાળકો તમામ એ હાથમાં એમના પોસ્ટર્સ, બેનર્સ, એમની ટી શર્ટ લઈને ત્યાં પહોંચ્યા, એમના ફોટોગ્રાફ સાથેની ટી શર્ટ, અને એમને યાદ કરવામાં આવ્યા હતા. હવે વાત કરીએ, આ ફોટોગ્રાફ્સ ખૂબ જ બોલ્ડ ફોટોગ્રાફ્સ છે અને હવે એની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. આ પોસ્ટર ખૂબ અત્યારે વાયરલ થયું છે કે શું હવે જે ગ્લોબલ સુપર પાવર છે એ હવે ચેન્જ થઈ રહી છે. અને તમે આ ફોટો જુઓ, કહેવામાં આવ્યું કે ન્યૂયોર્ક ટાઈમ્સ સે ધેટ ધ યુએસ, રશિયા, ચાઇના એન્ડ નાઉ Iran are 4 global superpowers. તમે જુઓ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા,
વ્લાદિમીર પુતિન રશિયા, શી જિનપિંગ ચાઇના અને મોજતુબા ખામીની ઈરાન. એટલે કે આ હરોળમાં પણ ઈરાન આવી ગયું છે એવો એક મેસેજ આપવામાં આવે છે. કારણ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે આ લોકોનું ન્યુક્લિયર પાવર જ છે કે જેને કંટ્રોલ રાખીને એક એવી કી ઈરાનના હાથમાં આવી છે એટલે કહેવામાં આવી રહ્યું છે. અને જે રીતે અમેરિકા સામે એમણે ફાઇટ કરી, લડત લડાવી, ઈરાને મોજતુબા ખામીનેના કારણે કહેવામાં આવે છે કે હવે આ ગ્લોબલ સુપર પાવરમાં ઈરાન ઇન્ક્લુડ થઈ ગયું છે. અને હું જે વાત કરી રહ્યો હતો કે ભારત માટે આજની તારીખમાં તમે જુઓ કે ઘણા બધા એવા દેશ છે કે જે આ યુદ્ધની પરિસ્થિતિમાં લોકોએ ઈરાનને સાથ નથી આપ્યો. ભારત પહેલાથી સાથે રહ્યું છે અને આજની તારીખમાં પણ ઈરાન ભારત સાથે સારા સંબંધ રાખવા માંગે છે. એટલા માટે જ ચાબહાર પોર્ટને લઈ ઈરાન તરફથી ભારત માટે એક મેસેજ આપવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યું છે? આપણે દિલ્હીમાં જે એમ્બેસી આવેલી છે ઈરાનની, એમણે ટ્વીટ કર્યું છે, ઇમેજીસ ઓફ ધ બ્યુટીઝ ઓફ ચાબહાર પોર્ટ. ચાબહાર ઇઝ ધ ગોલ્ડન બ્રિજ ઓફ ઈરાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ. એટલે કે કહી રહ્યા છે કે ચાબહાર એક ગોલ્ડન બ્રિજ છે ભારત અને ઈરાનની મિત્રતા માટે. અને એનો એક મસ્ત વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ચાબહાર ઓફ ઈરાન વેર ધ ડેઝર્ટ શેક્સ હેન્ડ્સ વિથ ઓશિયન. આ ચાબહાર એક એવો એરિયા છે કે જ્યાં સમુદ્ર અને રણ બંને એક સાથે મળે છે. અને તેનો વિડીયો ચાબહારનો ઘણા બધા લોકોએ નહીં જોયો હોય. આપણે જે ચાબહાર પોર્ટની વાત કરતા હોય છે કે કેવી બ્યુટી છે, આ વિડીયોમાં તમે જુઓ જે ઈરાન તરફથી વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ રીતની સુંદરતા ચાબહારમાં છે. અને આ ઘણા બધા એવા એરિયા છે કે જ્યાં એવું લાગે કે અમુક એવી ખાડી, અમુક એવા એરિયા કે જે મંગળ ગ્રહના હોય તેવી પણ અહીંયા તેની તસવીરો બતાવવામાં આવી. ચાબહાર પોર્ટ એના તમામ આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યા છે ઈરાન તરફથી. અને એક મેસેજ આપવાનો પ્રયત્ન છે કે ભારત અને ઈરાન એ બંને ચાબહારની મદદથી ઓર આગળ આવી શકીએ છીએ. એટલા માટે એક મેસેજ તો છે. હવે જોઈશું કે આ જે ચાબહાર પોર્ટને લઈ જે 10 વર્ષનો કરાર હતો, અમેરિકાના જે અલગ અલગ પ્રતિબંધને કારણે પછી એમાં થોડા વિક્ષેપ આવ્યા હતા. જો કે ભારતના આ પ્રોજેક્ટમાં કામ આગળ ચાલુ જ છે. જો કે હવે ઓર મજબૂતાઈથી આ પ્રોજેક્ટ આગળ વધશે એમાં કોઈ બેમત નથી. સીઝ ફાયરની વાતો ઘણી બધી જગ્યાએ થઈ રહી છે અને હવે રશિયા યુક્રેન વચ્ચે પણ સીઝ ફાયર થયું છે. જી હા, 24 કલાકનું સીઝ ફાયર રશિયા અને યુક્રેન વચ્ચે પણ થયું છે. રશિયા યુક્રેન તો જે 4-5 વર્ષથી યુદ્ધ ચાલે છે, કેમ અહીંયા સીઝ ફાયર થયું? આ રશિયન એમ્બેસી છે સાઉથ આફ્રિકામાં, એમના તરફથી આ લખવામાં આવ્યું છે. By decision of Supreme Commander-in-Chief Vladimir Putin, a ceasefire has been declared for Orthodox Easter from 16 April 11 until the end of April 12. એટલે કે 11 એપ્રિલથી 12 એપ્રિલ સુધી અહીંયા સીઝફાયર રહેશે. રશિયન ટ્રુપ્સ are to remain ready to repel any possible provocation and aggressive action by enemy. એટલે કે 24 કલાક માટે ઓર્થોડોક્સ ઈસ્ટર છે, તહેવાર છે, એટલા માટે અહીંયા સીઝ ફાયર કરવામાં આવ્યું છે 24 કલાકનું. જો કે રશિયન સેના ત્યાં ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારનું જો એમાં હિમાકત કરવામાં આવ્યું તો જવાબ આપવામાં આવશે. તો કુલ મળીને આ એક વાર્તા છે, સીઝ ફાયરની વાર્તા છે, યુદ્ધની પણ વાર્તા છે. અલગ અલગ ઘણા પ્રકરણ છે. એક બાજુ લેબેનોન પર એટેક ચાલુ છે. હવે જે વર્લ્ડ લેવલની જે આખી ચેન છે એ પણ સતત બદલાઈ રહી છે. આપણે જોયું કે સાઉથ કોરિયાના એન્વોય પણ ઈરાન સાથે મળી રહ્યા છે. સ્પેન પોતાના એન્વોય ત્યાં મોકલી રહ્યા છે. ફ્રાન્સ સહિતના દેશો પણ ઈરાન સાથે વાત કરી રહ્યા છે. અને હવે ઇઝરાયલ નેતન્યાહુને અલગ થલગ કરવાનો પણ પ્રયત્ન છે. પહેલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો સહિતના દેશોના એમના મંતવ્યના કારણે અલગ પડી ગયા છે. એક અલગ જ હવે ચેન બની રહી છે વૈશ્વિક લેવલે. ઈરાન શું હવે સુપર ગ્લોબલ પાવરમાં પ્રવેશી રહ્યું છે એની પણ ચર્ચા છે. આ બધાની વચ્ચે ઇસ્લામાબાદમાં જે હવે પીસ ટોક થવા જઈ રહી છે, અમેરિકા ઈરાનના પ્રતિનિધિ ત્યાં મળશે. હવે ત્યાંથી ટેબલ ટોકમાં શું બહાર આવે છે? અને છેલ્લી જ્યારે આવી બેઠક થઈ હતી પાકિસ્તાનમાં, એ જે તે સમયગાળા દરમિયાન ત્યાં એટેક પણ થઈ ગયો. તો શું આ વખતે એવું થશે કે કેમ, એના પર નજર છે. અહીંયાથી શું ચર્ચા વાર્તાલાપ થાય છે? શું કોઈ શાંતિનો રસ્તો નીકળે છે કે પછી ઈરાન ટેબલ પરથી ઊભું થઈ જાય છે? કારણ કે અગાઉ પણ તે આવા ખંજરનો સામનો કરી ચૂક્યો છે. તમને યાદ હશે કે 28 ફેબ્રુઆરીએ જે અયાતુલ્લા ખમેનીની હત્યા થઈ ગઈ દરમિયાન પણ ઘણી બધી બેઠકો આવી ચાલતી હતી. 2 માર્ચે પણ એક બેઠક થવાની, તે પહેલા અયાતુલ્લા ખમેની પર હુમલો થઈ ગયો. શું
શું આ વખતે ઇઝરાયલ કોઈ એવા હુમલાના પ્લાનમાં છે કે કેમ, એ તમામ પર નજર છે. પાકિસ્તાન અત્યારે ચિંતામાં છે, એટલા માટે જ એમણે 2 દિવસે રજાની જાહેરાત કરી કે કોઈ મૂવમેન્ટ નહીં, ફક્ત અને ફક્ત આપણે સિક્યોરિટી પર ફોકસ કરીશું. જોઈશું કે જેડી વેન્સ આખરે ત્યાં જઈને શું નિવેદન આપે છે, કેવા અત્યારે વાર્તાલાપ થાય છે, ઈરાનનું પોતાનું શું મંતવ્ય છે, ઇઝરાયલ આમાં શું કરે છે, સીઝ ફાયર થાય છે કે પછી યુદ્ધ એસ્કેલેટ થાય છે, તમામ બિંદુઓ પર અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.